નવસારીની પૂર્ણા નદી તોફાની બની। ગુજરાતભરના 212 તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો। હવે 3 દિવસમાં વરસાદ વધુ ઘાતક થશે। હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીની મોટી આગાહી। ઉજ્જૈનમાં ભારે વરસાદ વચ્ચે મહાકાલ મંદિર પાસે દિવાલ ધરાશાયી, 2 લોકોએ ગુમાવ્યા જીવ। અંબાલાલ પટેલની આગાહી। ગ્રહોની સ્થિતિના કારણે હવામાનમાં મોટો ફેરફાર થશે। નવરાત્રીમાં પણ ગાજવીજ સાથે વરસાદ થશે। વાંકાનેરમાં મિની વાવાઝોડા સાથે મેઘરાજાની બઘડાટી, વીજળી થઈ ગુલ। વડોદરામાં વરસાદી વેર્યો ભારે વિનાશ। 110ની ઝડપે પવન ફૂંકાતા 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા। 25થી વધુ વાહનોને નુકસાન થયું તો 4 લોકોના મોત નીપજ્યા। ભાવનગર જિલ્લાના ખોડિયાકની માલેશ્રી નદીમાં ફસાયેલા બસના તમામ પ્રવાસીઓને હેમખેમ બહાર કઢાયા। ઠાસરાની શેઠીની નહેરમાં ડૂબી ગયેલા યુવાનનું મૃત્યુ થયું। ઉપલેટાના કઠાળા ગામે દીપડાનો આતંક, 6 માસમાં 8 પશુઓના મારણ કર્યા। વડોદરામાં વરસાદ અને વાવાઝોડાના કારણે 7 લોકોના જીવ ગયા। અમરેલી જિલ્લામાં હળવાશથી લઈને ભારે વરસાદ। બાબરામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો। સુરતનું ઉકાઈ ડેમ ભયજનક, સપાટીથી 1 ફૂટ દૂર। ડેમના 6 દરવાજા 5.5 ફૂટ ખોલાયા। નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ અપાયું। રાજ્યમાં મુશળધાર વરસાદ। વ્યારામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ। તમિલનાડુથી મુસાફરોને લઈ જતી બસ ભાવનગરમાં ફસાઈ। કોશી બજારમાં બસ નદીમાં પડી, તમામ 20 મુસાફરોનો ચમત્કારી બચાવ થયો। વાવાઝોડાથી વડોદરામાં તબાહી, વીજ ઇન્ટરનેટ નેટવર્ક ખોરવાયું। ખેડામાં મેઘાવી માહોલ જામ્યો। 2 ઇંચ વરસાદે નડિયાદને ધમરોળ્યું। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર પાણી ભરાયું। જાફરાબાદના મિત્યાળાના આદર્શ શિક્ષક રઘુ રમકડુની બદલી થતા છાત્રો રડી પડ્યા। શિક્ષકને અશ્રુભીની વિદાય આપી। બગસરા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વડોદરામાં વાવાઝોડાના કારણે 157 વીજ થાંભલા પડવાથી 1500 ફરિયાદ નોંધાઈ। તાપીની મીંઢોળા નદીમાં પૂર જેવી સ્થિતિ। હજી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।